કોઈપણ દેશમાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની આવશ્યકતા છે। જો કે વિઝાને લઈને ઘણા દેશોમાં અલગ અલગ સુવિધાઓ છે। કેટલાક દેશો માટે અરાઇવલ વિઝા મળે છે તો કેટલાક દેશો માટે ઈ વિઝાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે। તો આજે એવા દેશોના નામ આપીશું જ્યાં ભારતીયો ઈ વિઝા મારફતે વિદેશ જઈ શકશે, એટલે કે વિઝા સેન્ટરના ખોટા ધક્કા નહીં ખાવા પડે। તો વિદેશ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઘણા દેશો એવા છે જ્યાં ભારતીયો ઈ વિઝા મારફતે પ્રવાસ કરી શકશે। આ દેશોમાં આર્મેનિયા, બહરીન, કોલંબિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, મલેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા અનેક દેશો સામેલ છે। હવે ઈ વિઝા શું છે તેના વિશે જણાવીએ તો એક ડિજિટલ વિઝા છે જે કોઈપણ દેશની સરકાર દ્વારા ઓનલાઈન બહાર પાડવામાં આવે છે। આ વિઝા પેપર વિઝાથી તદ્દન અલગ છે। ઈ વિઝા માટે તમારે ફક્ત ઓનલાઈન આવેદન કરવાનું હોય છે। બધા જ ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને ઈમેલ મારફતે ઈ વિઝાનું ડિજિટલ ફોર્મેટ મળી જશે। છેલ્લે એ પણ જણાવી દઈએ કે તમે નોર્મલ આવેદન કરો છો તો 3 દિવસની અંદર વિઝા મળી શકે છે। એમાં પણ ઇમરજન્સી વિઝા હોય તો 1 દિવસમાં પણ મળી જવાના ચાન્સીસ છે।